હલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું બધા આપણા ગોસ્વામી ફેમિલીમાં. અને આ ભાઈ જો ઘેર આવ્યો ને એવો દાદીનું લોહી પીવાનું ચાલુ. એનો શું છે? પણ કપડાં બદલ, હાથ મોઢું ધો, મને ક્યાં આપે છે? જે ખાતો હોય એ કચરો ડસ્ટબિનમાં નાખે. ડાઘો પડી જશે, ટીચર બોલશે કે ત્યાં ડાઘો પાડીને આવ્યો. હે, વેરી ગુડ. અને ત્યાં બાન કીધું ને, તું ક્યાં ગયો તો? તું ક્યાં ગયો તું? હા, થોડા આગળ આવ પહેલાં. અહીંયા એમ કે તું સમા ગયો તો પહેલાં ગયા? બસમાં ગયો તો, મોટી બસમાં ગયો તો. અને ક્યાં ગયા હતા? શાકભાજીને ફ્રૂટ મળતું હોય ત્યાં ગયા હતા. ફ્રૂટના નામ પૂછ્યા કે આ કયું કયું છે ને? તો કોઈ માગ્યું નહીં કે મારે એપલ ખાવું છે, મેંગો ખાવી છે, એવું કોઈ કીધું નહીં કોઈ? એની ટીચર લઈને ગઈ ત્યાં. બાપ ગોતમ ઘેર બેઠા ને એક બેસે ને. ઓહો સાતી જૂની એરી બસ હતી ને. કાઢી દીધું સ્ટીકર. બરાબર. અને પછી લખ્યું 22 ABCD એવું કોઈ લખાયું કે ના લખાયું આજે? તો શું લખવાનું? તો મારું જ મોથું ખાય છે, બીજા કોઈનું મોથું ખાતો નહીં. તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. જય શ્રી રામ મહાદેવ. ચિડિયાઘરમાં ને બ્લોગમાં બતાવવા માટે શું શીખવાડ્યું? શું શીખવાડ્યું જોતું? ફન વિથ નંબર્સ છે એટલે 22 જ હશે. હવે કાં 22 નથી? હા, એવું હાફ હાફ કરવાનું. ઓકે, એટલે ચોંટાડવાનું ને બધું ભેગું હશે. એ કર્યું કલર કરે ત્યાં કરે, ટીચરે કરે, જાતે કરી દીધા ભાઈ તે કલર એકલા એકલા? ટીચર બોલશે તાર જાતે એકલા એકલા કરી દીધા છે. હા, એવું કર્યું. એ કયું કર્યું? ઓકે, તું ફટાફટ પતા રહેવા દે, નથી બતાવું મને. જો બા ચોકલેટ ખાઈ જશે પછી. તારા માટે સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ હશે? ગેસ કર, ખાલી ગેસ કર. લાવ તો પેલું બોક્સ લાવ તો આપણે ગેસ કરાવીએ ને. જો તારા માટે મેં કંઈક મંગાવ્યો. વિચાર શું હશે? જો ઢેંટેણ આવી ગઈ ગાડી છે કે બીજું કઈ છે? હે ને? તો જો ભાઈ આ ભાઈને ગાડી મંગાવી હતી ને, તો થોડીક ચાર્જિંગ થતી નથી એટલે રિપ્લેસમેન્ટમાં આપી હતી. તો આવી ગઈ છે. તારી ભલી થાય. તો ખોલીને જોઈએ. રેડ આવી છે કે બ્લુ આવી છે? કઈ આવી છે? કે પછી પોપટ થઈ ગયો છે કે અંદર પથરો જ નહીં આવ્યો ને ભાઈ? અંદર પથરો આવ્યો તો ત્યાંનું કેટલું ગંદુ પોપટ થાય. જબરજસ્ત પોપટ થાય. ના પણ આપણે વિડીયો જ ઉતારી દઈએ ને કે ભાઈ પોપટ કેવો થાય છે જોઈએ. ના બોક્સ તો છે. હા, અત્યારે તારે ગાડીનું અંદર ઢેખારા રહેવા દે. પણ ચપલે એના વડે કાપ ને. અમે આ ફાડવાનું છે ને. હા, એ તો તું બે હાથરો બે હરખા છોકરા જાજો ફરક નહીં. એટલે રેડ કલર આવ્યો છે કે આવ્યો છે? બાજુ ટીક કર્યું છે. નહીં કર્યો. લે ખોલ. હવે તારે ચપ્પુ લાવવું જ પડશે. કાતર કહેવાય બેટા એનો. મને ચાર્જિંગમાં મૂકવું પડશે. તારો પહેલાં તું જોઈને પહેલાં ચાર્જિંગમાં મૂકજે. તો ફાઇનલી જો ભાઈ અમારે તો ચાલુ થઈ ગયું છે. આને ચાર્જિંગ થતું નથી પણ આને ચાર્જિંગ થવા માંડ્યું છે. ચાર્જિંગ થાય છે ને અથર્વ હવે એના. તો અમારી ગાડી પાછી આવી ગઈ છે. કેટલા દિવસની રાહ જોડાઈ એને? 5 દિવસ નહીં. યાર પાછા કહું તો સ્કૂલમાં ના જાઓ.
જો પાછળ વાગે નહીં તને. તો ભાઈ અમે બર્થડે ગર્લ માટે બર્થડે ગિફ્ટ લાવ્યા છે. આજે જોઈએ હવે એને ગમે છે કે નથી ગમતી. શું ગિફ્ટ છે? સરપ્રાઈઝ છે માહી માટે. કેવી ગિફ્ટ છે એમ ગમે તો કહેજે મને કે ગમે કે ના ગમે એમ. અમારા તરફથી માહીને ગિફ્ટ. વાવ, ચોકલેટો ભરી અંદર. ઓહો, શું ભર્યું છે અંદર? કેક, બક્કલ, ઓહો, થેન્ક યુ કહેવા અમને. ચક્કલ, બુટ્ટી કહેવાય. કેક માય અમારા તરફથી કેક તે કાલ કેક નથી. બે લેડ એક તારીને કમારે. 3 કેક, 4 કેક, ચોકલેટો. લ્યો આ ચોકલેટો જો કેટલી બધી ભરેલી છે. જોલી કેક છે મારી. ચીચેટ નો. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ બોલ ને. થેન્ક યુ બોલ. જેને આપ્યું ને એનો થેન્ક યુ. એટલે જેને આપ્યું છે ને તૈયારીઓ રાખજો હાલવાની પાછી. અમે આપી દીધું હતું. એવું છે ને તો બરાબર છે. એટલે તો મારી મોટો ફૂલદસ્તો આપ્યો તો ને. આવડો મોટો ફૂલદસ્તો આપ્યો તો. બુકે આપી દઉં. અને નાના તો કીધું તું મેં કે હું આપું છું મૂન વિશ્વા. પૈસા લઈ જઈ હતી તમને ખબર જ નહીં. રીતાશ્રી પૈસા લઈ જઈ હતી તમને ખબર જ નહીં. ના એની બેન ભાઈ નથી આવી આપણા ઘેર કેક ખોલ માય પેલી કેક હારી. ટ્યુશનમાં એક્ટિવા લઈને ફરો. સારું કહેવાય એ દસમામાં હતી ને ચલો કેક ખાઈએ. એની ઈચ્છા જ નહીં પણ અમારે તો ઈચ્છા પૂરેપૂરી છે. આ જોતા હતા તરબૂચ કપાવવાની અને અમારા ઘરમાં છુપા રસ્તમ છે ને એ એકલા બનાવીને ખાયો. શું આને શું કહેવાય? ભેળ. This is my favorite item. તમારે એકલા ખાન ડુંગળી દોતમાં થોડી તકલીફ છે ડુંગળી નહીં નાખતો હું. બાકી જો મમરા પૂરી પડી છે પકોડીની. હશે પછી જો ચીલી ફ્લેક્સ નાખી દેવાનું. ઓરેગાનો નહીં નાખતો કારણ કે એનો ગંદી સ્મેલ મને નથી ગમતી. પછી લસણ નહીં આવશે ને અંદર થોડી જાણી. પછી દહીં નાખીશું આપણે? દહીં નાખવાનું આમાં. દહીં થોડું વધારે નાખો તો સારું લાગે. અને ફાઇનલી એન્ડમાં આપણી ફેવરેટ આઈટમ. બહુ ચટણી ના નાખતા હો તમે. એટલે મારે ખાવું છે ને પણ વો કશો જ નાખો તમે તો ભાઈ ભરીને નાખો આખું. આ ચટણી રેડી દેવાની. આ ચટણી છે ઓબલીની. બસ આટલી જ. નેક્સ્ટ ટાઈમ પછી આ અથર્વનો રુદ્રાક્ષને ખાવી હોય તો કોમમાં આવે એટલા માટે. ફાઇનલી આપણું આખું આપી દઈશું. હવે ચમચીડા લઈ દઈશું. વચ્ચે વચ્ચે બધા આપણે જતા હોય. શું થાય છે? કેવું થાય છે? कैसा लग रहा है? બીજું કોણ નાખવાનું કહેતો તો હું? પકોડી. હા, સબ પડી જાય પકોડી. પપોલી. તું કોણ ભાઈ આવે પહેલા હું ફટાફટ ખાઈ લઉં નાસ્તો. કયા ભાઈ? પ્લમ્બર આવે સબ્જી યાર. રોટલી કેટલી પડી છે રોટલી હું જોઈ લઉં પહેલા. રોટલા કેટલા કરવાનું છે તમને ખબર પડે મારે તો તરબૂચ આ મારી બર્થડે ની ગિફ્ટ હતી. હું મહિનાથી બૂમો પાડતી હતી, મારે તરબૂચ ખાવું હોય, તરબૂચ ખાવું હોય. એન્ડે મારા બર્થડે દિવસે જ તરબૂચ વાળો આ મને તરબૂચવાળો એક દિવસ આવે એટલે તમે એ દિવસે gift મળી ગયું. ક્યાં છલા? એક દિવસે તરબૂચવાળો આવે ને તો એ દિવસે હોધવા વિનંતી. અલા, ભાઈ હે તો જુ ભાઈ કોઈ બનાવી ખાવ એમાં બે ગ્રામમાં મમરા ભરી ભરજો આમ તો આ ભેળ મિક્સ કરી પછી ભરી ભરીને ઘેર ચાલે. એટલે તો ભર ખાઓ પણ ના એમાં જાત નહીં. બોલો આટલું બધું દાંત ચૂકા રહ્યા રામ 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 રામ. મારી બર્થડે ની ગિફ્ટ ભાઈ મને કે જો ભાઈ તો બર્થડે ની કેક આવી ગઈ. મને કે હા પણ મને બહુ ગમ્યું મારા બર્થડે ની ગિફ્ટ. મને તરબૂચ બહુ જ ભાવ. તો છોકરો બિચારો દુખ્યા હતો ને ના આ ભાવ છે. મને ઓલી બીજાનું કરી દીધું. એટલું બનાવી ચૂકે આવી જાય આ તો ઘા થઈ છે. મને તો આપણી રાહ આપણે થોડી મારી જેવા છે. હા બાજુમાં બેવા વાળા ખદરા નીકળ્યા. લાગશે વાળો બરાબર મજા આવશે. હા હા હું એ કહું છું લાગશે વાર પણ આવશે મજા. તું થોડી વાર લગાડ હું ખાવાનો. હા તો એક ભાઈ એક બરફ ગોરે જેમ ચૂસી ખાય જાણે કે અંદર આમ મસ્ત સ્વાદ આવ્યો. બપોર હું કાપીને બેઠી ટ્યુશન જવાના ટાઈમે અથર્વા અને આશી બે ભાગતા ભાગતા અમારે ખાવું હોય ખાય બરાબર. મને કે બિયા કાઢી દો યાર. અમારે ટ્યુશન જવાનો ટાઈમ થતો હું બિયા છો કાઢવા રહું. મેં તો જેને ખાવું હોય ને એ જાતે બિયા કાઢીને ખો.